Welcome everybody once again. So last video responses to language function વિશે હતો and we are going to continue today. આપણે એ જ ટોપિક પર ડિસ્કશન આજે ચાલુ રાખીશું. નાવ લાસ્ટ ટાઈમ સુધી મીન્સ કે લાસ્ટ વિડીયો સુધી જોઈએ તો 15 ઓફ ધ સેન્ટેન્સીસ આપણે જોયા હશે, લગભગ 15 ક્વેશ્ચન્સ એન્ડ રિસ્પોન્સીસ એના ઓપ્શન સાથે આપણે ડિસ્કશન કરેલું છે. સો અહીંયા 16 નંબરથી આપણે સ્ટાર્ટ કરીશું, જે અહીંયા આપણી વર્કબુક જે મેં શેર કરી છે ઓલરેડી તમારી સાથે. યુ કેન પ્રેક્ટિસ ઇટ નાવ. ક્રિશિવ, I got 55 in maths and 92 marks in science. Now teacher replies here. અહીંયા ક્વેશ્ચન નથી પણ ઇનડાયરેક્ટ એક રિપ્લાય જ કહેવાશે. બ્લેન્ક આપેલી છે એન્ડ ગિવિંગ એડવાઇસ. સો ઓલમોસ્ટ લાસ્ટ ડે જે લાસ્ટ વિડીયોમાં ડિસ્કશન થયું એ મુજબ ગિવિંગ એડવાઇસ એન્ડ ગિવિંગ સજેશન, આ લેંગ્વેજ ફંક્શન્સનો જ્યારે યુઝ થાય છે તો વી કેન સી ઇન ધ સેન્ટન્સ આપણે જોઈ શકીએ છીએ સમ કી વર્ડ્સ લાઈક શુડ, had better, or ought to, or out to, OUGHTTO. Okay, that is the most common use of words to indicate a language function, that is giving advice. Giving advice બતાવવા માટે આવા શબ્દો common છે. Now let's look at the options. You should choose B stream than A stream in science. You must choose B stream than A stream in science. You can join commerce stream. You need to work hard in maths. નાવ તમે અહીંયા જોઈ શકો છો કે જ્યારે શુડનો યુઝ થયો છે વેરી ફર્સ્ટ ઓપ્શન એમાં, તો એમાં એક એડવાઇસ છે કે તમારે બી સ્ટ્રીમ જોઈન કરવી જોઈએ, એ સ્ટ્રીમ કરતાં તમારા માટે બી સ્ટ્રીમ વધારે યોગ્ય છે. સો એક સલાહ આપી છે. નેક્સ્ટમાં વધારે કમ્પલ્ઝન છે, તો મસ્ટ તો નહીં કહી શકો. સો મસ્ટ એ કમ્પલ્ઝનમાં આવે, કમ્પલસરી થઈ જાય જ્યારે મસ્ટનો યુઝ થાય ત્યારે, એ એડવાઇસના કોન્ટેક્સમાં નહીં આવે. કેન એ તમારી એબિલિટી અથવા પોસિબિલિટી બતાવે છે કે તમે જોઈન કરી શકો છો. ઓકે, નાવ દેટ ઇઝ અ ડિફરન્ટ પોઈન્ટ. નાવ યુ નીડ, તમારે જરૂર છે વર્ક હાર્ડ કરવાની ઇન મેથ્સ. તો આ જે ત્રણ ઓપ્શન છે એ નીચેના એ એડવાઇસ સાથેના નથી. તો ઓનલી ફર્સ્ટ ઓપ્શન ઇઝ ધ એકચ્યુઅલ ઓપ્શન ઓફ લેંગ્વેજ ફંક્શન, દેટ ઇઝ ગિવિંગ એડવાઇસ. ઓકે, નાવ ધ નેક્સ્ટ વન ઇઝ કાવ્યા. Now Kavya, the question is very difficult. I don't know the answer. અહીંયા તમે જોઈ શકો છો. સો this question is very difficult. I don't know the answer. Just have a look please. તો અહીંયા તમારી પાસે જે ચાર ઓપ્શન્સ આપેલા છે એ ચાર ઓપ્શનમાં તમે જોઈ શકો છો એમ કે કયો ઓપ્શન તમારા માટે રાઈટ છે. તો એ રાઈટ ઓપ્શન તમારે સિલેક્ટ કરવાનો છે. અહીંયા લેંગ્વેજ ફંક્શન્સ થોડુંક ડિફરન્ટ છે. ડિફરન્ટ એટલે નવું નથી. એક્સક્લેમેશનનો મિનિંગ આપણે એક્સક્લેમેટરી સેન્ટેન્સ આવે છે જેમાં છેલ્લે એક્સક્લેમેશન માર્ક આવે છે. તો એ આપણી પાસે અહીંયા ઓપ્શન્સમાં આપણે જોઈ શકીએ છીએ કે કયું અહીંયા યુઝ થઈ શકે છે. તો અહીંયા તમે જુઓ છો એ મુજબ પહેલું છે ઇટ ઇઝ વેરી ઇઝી. બીજું છે આઈ ડોન્ટ નો ધ રાઇટ આન્સર. ત્રીજું છે હાઉ ડિફિકલ્ટ ઇઝ ધીસ ક્વેશ્ચન. અને લાસ્ટમાં છે હાઉ ડિફિકલ્ટ ધીસ ક્વેશ્ચન ઇઝ. ના આપણી પાસે આ જે બે ઓપ્શન છે ફર્સ્ટ એન્ડ ટુ આર નોટ રિલેવન્ટ, એ આપણા કોન્ટેક્સમાં બેસતા નથી. જ્યારે આપણા માટે જરૂરી કયું છે લાસ્ટ ટુ. નાવ જ્યારે એક્સક્લેમેટરી સેન્ટેન્સનો યુઝ થાય ને ત્યારે હાઉ અથવા વોટથી સેન્ટેન્સની શરૂઆત થાય અને લાસ્ટમાં એક્સક્લેમેશન માર્ક હોવું જોઈએ. તો પહેલાં બે ઓપ્શનમાં આપણી પાસે એક્સપ્લેનેશન માર્ક્સ પણ નથી અને સેન્ટેન્સનું બિગિનિંગ પણ હાઉ અને વોટથી થતું નથી. તો આપણી પાસે હવે બે ઓપ્શન વધ્યા. હવે એમાંથી સિલેક્ટ કરવાનું છે કે કયું રાઇટ સેન્ટેન્સ હોઈ શકે આમાં. હાઉ ડિફિકલ્ટ ઇઝ ધીસ ક્વેશ્ચન અથવા હાઉ ડિફિકલ્ટ ધીસ ક્વેશ્ચન ઇઝ. ના એકચ્યુઅલી ધ કોન્ટેક્સમાં જોવા જઈએ અથવા સેન્ટેન્સનું પેટર્ન જોવા જઈએ તો લાસ્ટ ઓપ્શન છે ને હાઉ ડિફિકલ્ટ ધીસ ક્વેશ્ચન ઇઝ. ધીસ ક્વેશ્ચન ઇઝ વેરી ડિફિકલ્ટ. તો લાસ્ટ ઓપ્શનમાં આપણી પાસે જોઈ શકીએ છીએ કે કોન્ટેક્સમાં સેન્ટેન્સનું સ્ટ્રક્ચર બરાબર છે. જ્યારે સી જે ઓપ્શન આપેલો છે હાઉ ડિફિકલ્ટ ઇઝ ધીસ ક્વેશ્ચન, એ સ્ટ્રક્ચરલી અહીંયા બરાબર બંધબેસતું નથી, suitable નથી. તો લાસ્ટ ઓપ્શન ઇઝ ધ રાઇટ ઓપ્શન. તો ધીસ ઇઝ લેંગ્વેજ ફંક્શન how and what and
એક્સક્લેમેશન માર્ક. ઓકે, પણ આમાં ધ્યાન એ રાખવાનું કે ઇઝ છે, વોઝ છે, આ જે સેન્ટેન્સ, આ જે વર્બ છે, સહાયકારક ક્રિયાપદો છે અથવા મૂળ ક્રિયાપદો છે, લાસ્ટમાં આવશે, જેથી આપણને ખ્યાલ આવે કે આ પ્રકારનું સેન્ટેન્સ રાઇટ ઓપ્શન છે. નાઉ નેક્સ્ટમાં આપણે જોઈએ તો ફાધર, હાઉ ઇઝ યોર રૂમમેટ? મોન્ટી રિપ્લાય આપશે શોઈંગ રિઝલ્ટ. જેના રિઝલ્ટનો એક સ્પેસિફિક વિડીયો બનાવેલો છે લેંગ્વેજ ફંક્શનનો, અને એ વિડીયો અવેલેબલ છે યુટ્યુબ આપણી ચેનલ પર, યુ કેન વોચ ઇટ વન્સ અગેન. બટ ફરીથી કે જ્યારે રિઝલ્ટની વાત આવે ત્યારે રિઝલ્ટ બતાવવા માટે TOOENOUGH ઇનફ અને સો ડેટનો મુખ્યત્વે મોસ્ટ પ્રોબેબલી આ ત્રણ મેઇન કીવર્ડ્સનો ઉપયોગ થાય છે. અને આ ત્રણે ત્રણ કહેવા જઈએ તો સો ડેટ એક કહી શકાય કે સો પછી એઝેક્ટિવ આવે, સો ડેટ પછી સો પછી એઝેક્ટિવ આવે, એઝેક્ટિવ પછી ધેટ આવે છે, એ અલગ સો ડેટનો યુઝ છે. અને જ્યારે એકલું સો ડેટ આવે છે એ એક કનેક્ટર તરીકે એનો યુઝ થાય છે, એનો યુઝ અલગ છે. તો અહીંયા આપણે સમજવાનું એ છે કે આપણે રિઝલ્ટ બતાવતી વખતે કયું સો ડેટ વાપરવાનું છે, સો પ્લસ એઝેક્ટિવ પ્લસ ધેટવાળું, બરાબર છે. નાવ હવે TOO ઇનફ અને સો પ્લસ એઝેક્ટિવ એટલે વિશેષણ કોઈ શબ્દ હોય અને પછી તમારી પાસે ધેટ હોય તો આ સમજી શકાય કે આ શોઈંગ રિઝલ્ટ છે. તો અહીંયા જોઈએ આપણે પહેલું છે, હી ઇઝ વેરી નાઇસ મેન. તો આ સેન્ટેન્સમાં કોઈ એવું ઇન્ડિકેશન છે નહીં. હી ઇઝ વેરી ઇન્ટરેસ્ટિંગ મેન, આ પર એક સિમ્પલ સેન્ટેન્સ છે. હી ઇઝ સો ક્લેવર ધેટ હી ગોટ ધ રેન્ક ઇન ધ ક્લાસ. તો એ એટલો બધો હોશિયાર છે કે એણે માર્ક સારા મેળવ્યા, ફર્સ્ટ રેન્ક એણે મેળવ્યો ક્લાસમાં. તો તમે અહીંયા જોઈ શકો છો કે સો પછી એડજેક્ટિવ ક્લેવર આપેલું છે, સો બ્રાઇટ, સો ક્લેવર, સો નાઇસ, સો બ્યુટિફુલ, સો વન્ડરફુલ, સો એક્સલન્ટ, સો અગલી નેગેટિવમાં પણ યુઝ થાય છે, સો નેગેટિવ, સો પ્રાઉડી, ઓર યુ કેન સે સો there are many words like that. So busy, ઓકે, આવા પણ શબ્દો યુઝ થાય છે. સો હી ઇઝ સો ક્લેવર દેટ હી ગોટ ધ રેન્ક ઇન ધ ક્લાસ, હી ઇઝ બેટર દેન મી. તો ચોથું જે છે એ કમ્પેરિઝન છે, જ્યાં બેટર દેનનો ઉપયોગ થયેલો છે. તો આપણી પાસે એક જ ઓપ્શન રાઈટ જે છે એ છે સી. ઓકે, નાવ નેક્સ્ટ નંબર વી કેન સી 19 નંબર. આપણે જોઈએ તો વોટ ઇઝ ઇન 19 નંબર, લેટ્સ સી. તો 19 નંબર તમે જોઈ શકો છો, રાજ, it was a terrible accident. What do you say? Now Roma will reply with exclamation. ફરીથી exclamation છે. What a terrible accident it was. What a terrible accident was it. How terrible accident it was. Alas, it was very terrible accident. તો અહીંયા આપણી પાસે થોડાક ઓપ્શન વધારે ક્લોઝ થઈ જાય છે. તો એમાંથી એક ઓપ્શન એવો છે, અલાસ ઇટ વોઝ અ વેરી ટેરિબલ એક્સિડન્ટ. એક સિમ્પલ સેન્ટેન્સ છે, તો એ આપણા ઓપ્શનમાંથી નીકળી જશે, કેમ કે ત્યાં કોઈ હાવ નથી, વોટ નથી અને છેલ્લે એક્સક્લેમેશન માર્ક પણ નથી. તો હવે આપણી પાસે ત્રણ ઓપ્શન છે. વોટ અ ટેરિબલ એક્સિડન્ટ ઇટ વોઝ, વોટ અ ટેરિબલ એક્સિડન્ટ વોઝ ઇટ, હાઉ ટેરિબલ એક્સિડન્ટ ઇટ વોઝ. તો અહીંયા આપણી પાસે ત્રણ ઓપ્શન્સ આપેલા છે. તો તમે જોઈ શકો છો કે જે સેકન્ડ છે બી, વોટ અ ટેરિબલ એક્સિડન્ટ વોઝ ઇટ, તો એનું સેન્ટેન્સ પેટર્ન જે છે એ સ્યુટેબલ નથી, તો એ ઓપ્શનમાંથી નીકળશે. હવે આપણી પાસે બે ઓપ્શન છે, વોટ અ ટેરિબલ એક્સિડન્ટ ઇટ વોઝ, હાઉ ટેરિબલ એક્સિડન્ટ ઇટ વોઝ. ના વોટ ઇઝ ધ રાઇટ ઓપ્શન? અહીંયા આપણે કન્ફ્યુઝન થોડુંક થઈ શકે કે કઈ રીતે અહીંયા ઓપ્શન આવી શકે. તો જોવા જઈએ તો જ્યારે જે ક્વેશ્ચન છે અહીંયા, ઇટ વોઝ અ ટેરિબલ એક્સિડન્ટ, તો ઇટ વોઝ પછી આપેલું છે, રાઈટ. તો જ્યારે ઓલરેડી અનો ઉપયોગ થયેલો છે સ્ટેટમેન્ટમાં અને એને આપણે એક્સક્લેમેશનમાં બનાવવાનું છે, તો આપણે વોટથી શરૂઆત કરી શકીએ. વોટ અ ટેરિબલ એક્સિડન્ટ ઇટ વોઝ, વોટ અ ટેરિબલ એક્સિડન્ટ ઇટ વોઝ. ઓપ્શન 1 જે છે એ છે, ધીસ ઇઝ ધ રાઇટ. હાઉ ટેરિબલ કેમ નથી? કેમ કે અહીંયા જે ઉપર ક્વેશ્ચન છે એમાં આર્ટિકલ એ છે. જ્યારે આર્ટિકલ એનો ઉપયોગ થાય તો વોટનો યુઝ થાય, જો આર્ટિકલ એનો ઉપયોગ ના થયો હોય તો હાઉનો યુઝ થાય. તો અહીંયા આપણી પાસે ઉપર સ્ટેટમેન્ટમાં ઓલરેડી છે જ સેન્ટેન્સ, ક્વેશ્ચનમાં રાજ જે બોલે છે એમાં, તો એટલા માટે ઓપ્શનમાં પણ આપણે વોટ અ વાળો ઓપ્શન ઇઝ ધ એપ્રોપ્રિએટ ઓપ્શન, રાઈટ. નેક્સ્ટ વન, નંબર 20. શીતલ, why did you
go in that slum area, ઝુંપડપટ્ટી વિસ્તારમાં તમે કેમ ગયા, કેમ ગઈ, શીતલ પૂછાય છે કેમ ગયો જતીનને, તો જતીન રિપ્લાય આપશે પર્પઝથી. તો પર્પઝની વાત પણ આપણે ગઈકાલે કરી ગયા છે. I went to that slum area to helping the people. I went to that slum area in order to collect information about their lives. I went to that slum area with a view to collect the data. I went to that slum area in order to meeting my friend. તો ગઈકાલે મેં ઓલરેડી ઓપ્શન્સ તમને આપેલા હતા કે ઇન ઓર્ડર ટુ આવે, ઇન ઓર્ડર ડેટ આવે, વિથ અ વ્યૂ ટુ આવે, એટલે એક્સપ્રેસિંગ પર્પઝ છે. હવે ક્વેશ્ચન એ થાય છે કે રાઈટ ઓપ્શન કયો, કેમ કે અહીંયા તમે ઇન ઓર્ડર ટુ પણ જોઈ શકો છો અને વિથ અ વ્યૂ ટુ પણ જોઈ શકો છો. તો આપણી પાસે ઓપ્શન સિલેક્ટ કરવામાં કન્ફ્યુઝન ના થાય એટલા માટે સમજી લેવું એ જરૂરી છે કે જ્યારે ટીઓનો ઉપયોગ થાય ઓનલી ટુ, એ પણ ઇન્ડિકેટ કરે છે પર્પઝ. તો પાછળનું ક્રિયાપદ આઈએનજી વાળું નહીં આવે, આ નોટ ડાઉન કરી લેવું જરૂરી છે. ધીસ ઇઝ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ. ટુ હેલ્પિંગ નહીં બટ ટુ હેલ્પ, that's right. To meeting નહીં but to meet. Okay, now second option એટલે ફર્સ્ટ એ આપણા ઓપ્શનમાંથી રાઈટ ઓપ્શનમાંથી નીકળી જશે. આઈ વેન્ટ ટુ ધેટ સ્લમ એરિયા ઇન ઓર્ડર ટુ કલેક્ટ ઇન્ફોર્મેશન અબાઉટ ધેર લાઈવ્સ. તો અહીંયા જુઓ, આ ઇન ઓર્ડર ટુ છે, ઇન ઓર્ડર ટુ પછી કલેક્ટ છે, અને કલેક્ટ એ મૂળ ક્રિયાપદ છે, જે ઇન ઓર્ડર ટુ પછી મૂળ ક્રિયાપદ જ આવવું જોઈએ. તો આ ઓપ્શન આપણા માટે એપ્રોપ્રિએટ રાઈટ ઓપ્શન છે. સો વી હેવ ટુ સિલેક્ટ ધીસ રાઈટ ઓપ્શન. નેક્સ્ટ પણ જોઈ લઈએ કે કેમ સી અને ડી નથી. આઈ વેન્ટ ટુ ધેટ સ્લમ એરિયા વિથ અ વ્યૂ ટુ કલેક્ટ. હવે અહીંયા જો વિથ અ વ્યૂ ટુ પણ છે, પર્પઝ બતાવે છે, નો ડાઉટ અબાઉટ ધેટ, બટ વાય ઇટ ઇઝ નોટ ધ રાઇટ ઓપ્શન? બિકોઝ વિથ અ વ્યૂ ટુ પછી કલેક્ટિંગ આવવું જોઈએ, એટલે કે આઈએનજી ફોર્મ આવવું જોઈએ ક્રિયાપદનું. વિથ અ વ્યૂ ટુ મીટિંગ, વિથ અ વ્યૂ ટુ કલેક્ટિંગ, વિથ અ વ્યૂ ટુ ગોઈંગ, વિથ અ વ્યૂ ટુ કમિંગ, વિથ અ વ્યૂ ટુ રીડિંગ, વિથ અ વ્યૂ ટુ રાઇટિંગ, વિથ અ વ્યૂ ટુ વેન્ડરિંગ. તો આવા શબ્દો આવે આઈએનજી વાળા, તો વિથ અ વ્યૂ ટુનો ઉપયોગ તમે કર્યો છે એ બરાબર છે. પણ અહીંયા તો વિથ અ વ્યૂ ટુ પછી આઈએનજી નથી, તો દેટ ઇઝ નોટ ધ રાઇટ ઓપ્શન. Now the last one, I went to that slum area in order to meeting. જો અહીંયા ઉલટું છે, ઉપર બી ઓપ્શનમાં જુઓ, ઇન ઓર્ડર ટુ કલેક્ટ છે, કલેક્ટિંગ નથી. જો કલેક્ટિંગ હોત તો આપણો ઓપ્શન રાઈટ ના હોત. અહીંયા ઇન ઓર્ડર ટુ મીટ હોવું જોઈએ, પણ મીટિંગ છે એટલે આ ઓપ્શન પણ રાઈટ નથી. તો આપણા માટે ઓપ્શન એક રાઈટ છે, તે છે બી. કેમ કે ઇન ઓર્ડર ટુ પછી ક્રિયાપદ હોય, મૂળ ક્રિયાપદ હોય, આઈએનજી વાળું રૂપ ના હોય, અને એ અહીંયા આપેલું છે પ્રમાણે, દેટ ઇઝ ધ રાઈટ ઓપ્શન. નાઉ નેક્સ્ટ 121. My first exam result is not good. Father says expressing condition in the past condition બતાવવાની છે. તો અહીંયા ઇફ યુ વર્ક હાર્ડ એ પ્રેઝન્ટ કન્ડિશન છે, તો એ ઓપ્શન નહીં આવશે. અનલેસ યુ વર્ક હાર્ડ એ નહીં આવે. યુ શુડ જોઈન એ એડવાઇસ બતાવે છે, એ નહીં આવે. હવે હેડ યુ વર્ક હાર્ડ અથવા ઇફ યુ હેડ વર્ક હાર્ડ, તો હેડ આવે, પાસ્ટ પાર્ટિસિપલ આવે. ઇફ કે અનલેસ આવે તો આવા શબ્દોનો યુઝ થાય, તો સમજી લેવાનું છે કે આ પાસ્ટ કન્ડિશન છે. હેડ યુ વર્ક હાર્ડ, જો તમે મહેનત કરી હોત તો યુ વુડ હેવ ગોટ ગુડ રિઝલ્ટ, તો તમને સારું પરિણામ મળ્યું હોત. દેટ ઇઝ ક્વેશ્ચન, દેટ ઇઝ વેરી ક્લિયર. નાઉ નેક્સ્ટ 22. આઈ કાન્ટ કમ ટુ સ્કૂલ, આઈ એમ સિક ટુડે. ના વિધિ એનો ઓપ્શન આપે છે, રિપ્લાય આપે છે, એડવાઇસમાં આપે છે, ગિવિંગ એડવાઇસ. કઈ એડવાઇસ આપે છે? સ્કૂલ નથી આવી શકતા, બીમાર છે, તો એડવાઇસ કઈ આપે છે? યુ હેડ બેટર ટેક રેસ્ટ, યુ હેવ ટુ ટેક ધ રેસ્ટ, યુ મસ્ટ કમ ટુ સ્કૂલ, ઇટ ઇઝ ઓકે. તો અહીંયા તમે જુઓ છો કે યુ મસ્ટ તો નહીં આવે, કમ્પલસરી થઈ જાય છે. ઇટ ઇઝ ઓકે એકદમ સિમ્પલ સ્ટેટમેન્ટ છે, એ પણ ઓપ્શનમાં નહીં આવે. આપણી પાસે બે ઓપ્શન છે, યુ હેવ ટુ. હવે જ્યારે યુ હેવ ટુનો તમે ઉપયોગ કરો ને, તો એ તો કમ્પલસરી કહેવામાં આવે છે કે તમારે યુ હેવ ટુ ટેક ધ રેસ્ટ, તમારે લેવો જ જોઈએ, તમારે લેવો જ પડશે રેસ્ટ. પણ જ્યારે તમે કોઈને એડવાઇસ આપો તો હેડ બેટરથી આપો, ઓટ ટુ આઉટ ટુથી આપો કે શુડથી આપો. તો અહીંયા હેડ બેટર, તમારે આરામ કરવો જોઈએ. એક ફોર્સફુલ એડવાઇસ છે કે તમારે એવી બીમારી છે, બીમારી હોવાને કારણે યુ શુડ ટેક રેસ્ટ, યુ આઉટ ટુ ટેક રેસ્ટ, યુ આઉટ ટુ ટેક રેસ્ટ, ઓર યુ હેડ બેટર ટેક રેસ્ટ. Now, next 123. Where will you go to tomorrow? Where will you go tomorrow? ટુ નહીં આવે, અહીંયા થોડીક
પ્રિન્ટિંગ મિસ્ટેક છે. વેર વિલ યુ ગો ટુમોરો, તમે આવતીકાલે ક્યાં જશો? તો એક્સપ્રેસિંગ ઓલ્ટરનેટિવ ચોઇસ, ઓલ્ટરનેટિવ ચોઇસમાં આપણી પાસે હોવા જોઈએ આઈધર ઓર અથવા આઈધર ઓર જેને આપણે કહીએ છીએ, અથવા તો નાઈધર નોર. તો કયો ઓપ્શન છે આપણી પાસે? સી ઓપ્શન છે. આઈ વિલ આઈધર ગો ટુ માઉન્ટ આબુ ઓર અંબાજી. હું કાં તો અંબાજી જાઉં અથવા માઉન્ટ આબુ જવું. તો અહીંયા પણ આપણે જોઈ શકીએ છીએ ઓલ્ટરનેટિવ ચોઇસ. તો હવે હું જરા સ્કીપ કરું છું કેમ કે આ તમે ઓલરેડી વર્કબુકમાં પ્રેક્ટિસ માટે આપેલું છે અને મોટાભાગના લેંગ્વેજ ફંક્શન્સ અહીંયા રિપીટિશન થાય છે. તો હવે આપણે કોઈક એવા લેંગ્વેજ ફંક્શન જોઈએ કે જે ન્યૂ હોય. તો એમાં આપણે જોઈ શકીએ છીએ અહીંયા યસ નંબર 34 અહીંયા આપેલું છે. ટીચર, વિચ ઇઝ ધ ક્લીનેસ્ટ સિટી ઇન ગુજરાત. ઓલરેડી ડિસ્કશન કરી ગયા છે કમ્પેરિઝનનું, કે કમ્પેરિઝન બતાવવા માટે બેટરનો ઉપયોગ કરી શકાય, બેટર ધેનનો યુઝ થાય છે, આર ધેનનો યુઝ થાય છે, એઝનો ઉપયોગ થાય છે, ESTનો ઉપયોગ થાય છે, વન ઓફ ધ મોસ્ટનો ઉપયોગ થાય છે. તો અહીંયા ગાંધીનગર ઇઝ ક્લીન સિટી, Gandhinagar is cleaner city, Gandhinagar is the cleanest city in Gujarat and Gandhinagar is clean than Mehsana. તો પહેલા બે ઓપ્શનમાં કમ્પેરિઝન જેવું છે નહીં, કમ્પેરિઝન છે સી અને ડીમાં. હવે કયો રાઇટ ઓપ્શન છે આપણે નક્કી કરવાનો છે. તો ગાંધીનગર ઇઝ ધ ક્લીનેસ્ટ સિટી, એટલે કે ગાંધીનગર ગુજરાતમાં આવેલી બધી સિટીમાં ક્લીનેસ્ટ છે. તો કમ્પેરિઝન કરી દીધું એટલે ગાંધીનગરનું કમ્પેરિઝન બીજી બધી સિટી સાથે કર્યું, ક્લીનેસ્ટ બતાવી દીધી, ચોખ્ખી, સૌથી વધારે ક્લીન, જે સ્વચ્છ સિટી કહેવાય. નાવ ગાંધીનગર ઇઝ ક્લીન ધેન મહેસાણા. હવે આ ઓપ્શન પણ રાઈટ હોઈ શકત, પણ અહીંયા ક્લીનર હોવું જોઈએ, ક્લીન આપેલું છે. તો એ એટલા માટે આ લાસ્ટ ઓપ્શન એ બરાબર નથી. તો આપણા માટે રાઈટ ઓપ્શન છે સી. ઓકે, વેરી ગુડ. નાવ નેક્સ્ટ આપણે નવું લેંગ્વેજ ફંક્શન તરફ જઈએ કે જે જ્યાં સુધી ડિસ્કશન ના થયો હોય. હવે અહીંયા જોઈ શકો છો તમે ધ્રુવી. ઓકે, નીચેથી આપણે જરા સેન્ટેન્સને કનેક્ટ કરીએ. નંબર 39 જે નીચે આપેલું છે, હાઉ ઇઝ યોર ન્યૂ કાર? કલ્પના. ઓકે, તો એનો રિપ્લાય આપશે ધ્રુવી. જસ્ટ અ મિનિટ. ઓકે, સો ધ્રુવી વિલ રિપ્લાય ટોકિંગ અબાઉટ થિંગ ઇન રિલેશન ટુ સમથિંગ. જો આ એક લેંગ્વેજ ફંક્શન નવો છે, નવો એટલે કે ડિસ્કશન થઈ ગયું છે, પણ સમજવાનું એ છે કે જ્યારે આપણે કોઈક વ્યક્તિ વિશે વાત કરતા હોય, કોઈક બીજીની રિલેશનશિપ, ફોર એક્ઝામ્પલ એક બુકની રિલેશનશિપ બીજી બુક સાથે, એક વ્યક્તિની રિલેશનશિપ બીજી વ્યક્તિ સાથે, એક મોબાઈલ ફોનની રિલેશનશિપ બીજા મોબાઈલ, રિલેશનશિપનો મિનિંગ કે કોઈ સંબંધની વાત અહીંયા વસ્તુમાં નહીં, પણ એક વસ્તુ બીજા જેવી છે અથવા એક વસ્તુ બીજા જેવી નથી. એમાં લાઇકનો ઉપયોગ પણ થાય, અનલાઇકનો ઉપયોગ પણ થાય છે. ઓકે, તો અહીંયા ઓપ્શન જોઈએ પહેલાં. આઈ હેવ બોટ વેરી બ્યુટિફુલ કાર. આઈ હેવ બોટ ધ સેમ કાર એઝ માય ફાધર હેઝ. ધીસ ઇઝ ધ સેમ કાર આઈ હેવ નોટ બોટ. અનલાઇક માય ફાધર આઈ હેવ બોટ અ સ્કૂટર. તો અહીંયા તમે ઓપ્શનમાં ફરીથી તમને હું ક્વેશ્ચન તરફ લઈ જાઉં છું. હાઉ ઇઝ યોર ન્યૂ કાર? તમારી નવી કાર કેવી છે? તો આપણે નવી કાર કેવી છે એ બતાવવી હોય તો આપણી પાસે ઓપ્શન અહીંયા પહેલું જે છે ને એ તો નહીં આવે, કેમ કે એમાં કોઈ રિલેશન જેવું છે ને. આઈ હેવ બોટ વેરી બ્યુટિફુલ કાર. ઓકે, આ ઓપ્શનમાં નહીં આવે. બીજું જુઓ, આઈ હેવ બોટ ધ સેમ કાર એઝ માય ફાધર હેઝ. મેં એ જ કાર ખરીદી છે કે જે મારા ફાધર પાસે છે. નીચે, ધીસ ઇઝ ધ સેમ કાર આઈ હેવ નોટ બોટ. આ એ જ કાર છે કે જે મેં ખરીદી નથી. જો કે આ ઓપ્શન પણ રાઈટ નથી. પણ અનલાઇક માય ફાધર આઈ હેવ બોટ અ સ્કૂટર. મારા ફાધરની જેમ નહીં, પણ મેં સ્કૂટર ખરીદ્યું છે. પણ ક્વેશ્ચન શું છે? તમારી કાર કેવી છે? તો કેવી છે એ માટે તમારે રિલેશનશિપ બતાવવાની છે કે ટોકિંગ અબાઉટ વન કાર વિથ અનધર કાર. તો અહીંયા બી ઓપ્શનમાં શું છે? આઈ હેવ બોટ ધ સેમ કાર. મેં એ જ કાર ખરીદી છે અથવા એવી જ કાર ખરીદી છે એઝ માય ફાધર હેઝ, કે જે મારા ફાધર પાસે ઓલરેડી છે. તો સેમ કાર એઝ એટલે કે સેમ એઝનો જ્યારે ઉપયોગ કરીએ ત્યારે આપણે ટોકિંગ અબાઉટ વન થિંગ ઇન રિલેશન ટુ અનધર લેંગ્વેજ ફંક્શન્સને કમ્પ્લીટ કરીએ છીએ. ઓકે, સમજી લો. નાવ નેક્સ્ટ વન, હાઉ આર સ્લેવ એન્ડ્સ ટ્રીટેડ. યુનિટ નંબર 5માં આવશે એન્ડ્સ વિશે, પણ અહીંયા હાઉ આર સ્લેવ એન્ડ્સ ટ્રીટેડ. સ્લેવ એન્ડ્સને કઈ રીતે, એટલે કે જે ગુલામ બનાવેલી કીડીઓ હોય છે એને કઈ રીતે ટ્રીટમેન્ટ આપવામાં આવે છે. તો અહીંયા લેંગ્વેજ ફંક્શન છે ડુઅર ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ. હવે આ લેંગ્વેજ ફંક્શનને સમજવા માટે તમારી પાસે બેઝિક નોલેજ ઓફ એક્ટિવ અને પેસિવ હોવું જોઈએ.
કે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ અને સિમ્પલ પાસ્ટ ટેન્સનું એટલીસ્ટ એક્ટિવ અને પેસિવનું સેન્ટેન્સ કન્સ્ટ્રક્શન કેવું હોય છે એટલો આઈડિયા હશે ને તો પણ આ તમે આરામથી આ સેન્ટેન્સને ઓળખી શકશો અથવા તો બનાવી શકશો. ડુઅર ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ એનો ઇનડિરેક્ટલી કહેવાય તો પેસિવ વોઇસ. તો આપણે અહીંયા પેસિવ વોઇસનું સેન્ટેન્સનું સિલેક્શન કરવાનું છે, એ આપણે ધ્યાનમાં રાખવાનું છે. તો જોઈએ આપણે કે સ્લેવ એન્ડ્સ આર ફોર્સ ટુ ડુ લેબર વર્ક. Black ants force red ants to do labor work. Slave ants are forcing to do labor work. Slave ants have forced to do labor work. અહીંયા પેસિવ વોઇસ પહેલાં તો કોને કહેવાય કે જ્યારે કોઈક વ્યક્તિ દ્વારા કામ કરાવવામાં આવતું હોય અથવા કામ કરાવવાની ફરજ આવતી હોય આપણે સેન્ટેન્સમાં જોઈએ તો એને આપણે પેસિવ કહીશું. કે અહીંયા શું છે કે હાઉ આર સ્લેવ એન્ડ્સ ટ્રીટેડ. સ્લેવ એન્ડ્સને કીડીઓને કેવી રીતે ટ્રીટમેન્ટ આપવામાં આવે છે, એમની સાથે કેવો વ્યવહાર કરવામાં આવે છે. તો કરવામાં આવે છે, કરતા નથી. ઓકે, તો કીડી જાતે વ્યવહાર નહીં કરે, કોઈના દ્વારા કરવામાં આવશે. તો અહીંયા સ્લેવ એન્ડ્સ આર ફોર્સ ટુ ડુ લેબર વર્ક. એટલે કે સ્લેવ એન્ડ્સ એક ઓબ્જેક્ટ છે, સબ્જેક્ટ છે આપણે ગણીએ અહીંયા. પછી ઇઝ એમ આર છે, પછી પાસ્ટ પાર્ટિસિપલ છે, એટલે કે ભૂતકૃદંત છે, ફોર્સનું ફોર્સ્ડ. તો આ છે પેસિવ વોઇસ. અહીંયા બાય નથી આપેલું, ભલે બાય હોય કે ના હોય, પેસિવ વોઇસ હોઈ શકે છે. એ ક્યાંથી ખબર પડે કે ભાઈ આપણી પાસે સબ્જેક્ટ પછી ઇઝ એમ આર છે, વોઝ વર છે, પ્રેઝન્ટ અને પાસ્ટ હોય તો, અને પ્રેઝન્ટ પરફેક્ટ હોય તો હેવ બીન છે કે હેઝ બીન છે. ઓકે, અને કન્ટિન્યુઅસ ટેન્સ હોય તો ઇઝ બીઇંગ છે કે વોઝ બીઇંગ છે કે આર બીઇંગ છે કે એમ બીઇંગ છે, વોટ એવર. બરાબર છે. તો અહીંયા આ પેસિવ વોઇસ છે, સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનું પેસિવ વોઇસ. જ્યારે નીચેના ત્રણ જે ઓપ્શન્સ છે ને એ પેસિવ વોઇસ. બ્લેક એન્ડ્સ ફોર્સ, એટલે બ્લેક એન્ડ જાતે ફોર્સ કરશે, એક્ટિવ વોઇસ. સ્લેવ એન્ડ્સ આર ફોર્સિંગ, એટલે પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ, આ પર એક્ટિવ વોઇસ. સ્લેવ એન્ડ્સ હેવ ફોર્સ, આ પર પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ, એક્ટિવ વોઇસ. તો આ એક્ટિવ વોઇસના સેન્ટેન્સીસ આમાં આપણે સિલેક્ટ કરવાના નથી, પેસિવ વોઇસના કરવાના છે. તો રાઇટ ઓપ્શન આપણી પાસે ફર્સ્ટ છે, અને એ છે ડુઅર ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ, મીન્સ કે પેસિવ વોઇસ. ઓકે, ફરીથી એ જ પ્રકારનું નીચે સેન્ટેન્સ આવે છે, વધારે ક્લિયર થશે. વેર આર ધ ડ્રાઈવર એન્ડ્સ ફાઉન્ડ. ડ્રાઈવર એન્ડ્સ આપણને ક્યાં મળી આવે છે? તો બોબી એનો રિપ્લાય આપશે ડુઅર ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ. ધ ડ્રાઈવર એન્ડ્સ આર ફાઉન્ડ ઇન આફ્રિકા. Driver ants found in Africa. Driver ants have found in Africa. The driver ants had found in Africa. તમે જોઈ શકો છો કે બી, સી અને ડી એ ત્રણે ત્રણ એક્ટિવ વોઇસ છે. એમાં અલગ અલગ ટેન્સીસ છે, પણ એક્ટિવ વોઇસના સેન્ટેન્સ છે. જ્યારે એક જ પેસિવ વોઇસનું સેન્ટેન્સ ફરીથી એ ઓપ્શન્સમાં જ છે. ધ ડ્રાઈવર એન્ડ્સ આર ફાઉન્ડ ઇન અફ્રિકા. ઓકે, તો આ આપણી પાસે રાઇટ ઓપ્શન છે. ડુઅર ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ. વન્સ અગેન, વાય આર યુ સો હેપી રૂચા. રૂચા, તમે આટલા બધા હેપી કેમ છો? તો ફરીથી રૂચા આપણને ડુઅર ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ તરીકે, એટલે કે પેસિવ વોઇસમાં સેન્ટેન્સ સિલેક્શન કરવું પડશે. આઈ ગોટ ધ ફર્સ્ટ પ્રાઇઝ ઇન ધ ક્વિઝ. મેં ક્વિઝમાં ફર્સ્ટ પ્રાઇઝ મેળવ્યું છે. હવે આઈ ગોટ ઓલરેડી મેળવેલું છે, એક્ટિવ વોઇસ થઈ ગયું. માય બ્રધર હેઝ બીન સિલેક્ટેડ એઝ અ ડેપ્યુટી કલેક્ટર. મારા બ્રધરની સિલેક્શન થયું છે ડેપ્યુટી કલેક્ટર તરીકે, સિલેક્શન કરવામાં આવ્યું છે. તો હેઝ બીન, મેં તમને કીધું એ પ્રમાણે એ પેસિવિટી બતાવે છે. તો આ એક પેસિવ વોઇસનું ડુઅર નોટ ઇમ્પોર્ટન્ટ અથવા તો પેસિવ વોઇસનું સેન્ટેન્સ છે, એક લેંગ્વેજ ફંક્શન છે. હવે નીચેનો સી અને ડીમાં પણ આઈ હેવ ગોટ એ એક્ટિવ વોઇસ છે. માય બ્રધર હેઝ સિલેક્ટેડ એ ટેન્સમાં પ્રોબ્લેમ છે, પણ એ એક્ટિવ વોઇસ જેવું સેન્ટેન્સ બતાવે છે. તો આપણી પાસે બી ઇઝ ધ રાઇટ ઓપ્શન. આપણે એક બીજો એક ઉપર જોઈ લઈએ. ટોકિંગ અબાઉટ પર્સન ઇન રિલેશન ટુ somebody or something. In talking about person in relation to someone, એમ આવશે, સમથિંગ નહીં આવે. ડુ યુ મિસ્ટર મહેતા, ડુ યુ નો મિસ્ટર મહેતા આમાં આવવું જોઈએ, એક વર્ડ અહીંયા મિસિંગ છે. ડુ યુ નો મિસ્ટર મહેતા આર ઇંગ્લિશ ટીચર. એન્જલ જવાબ આપશે ટોકિંગ અબાઉટ પર્સન ઇન રિલેશન ટુ સમવન ઓર સમથિંગ. નાઉ મિસ્ટર મહેતા હુ ટીચિસ ઇંગ્લિશ ઇઝ ઓલમોસ્ટ ધ સેમ એજ એઝ મિસ્ટર ભટ્ટ, the Sanskrit teacher. Mr. Mehta is a very good teacher. Mr. Mehta is a very kind, generous. Mr. Mehta is not the same as Mr. Bhatt. No. Do you Mr. Mehta are English teacher? તો તમે મિસ્ટર મહેતાને જાણો છો? તો આપણી પાસે ફરીથી સેમ એઝનો ઉપયોગ આપણે કરવાનો છે. તો અહીંયા બે જગ્યાએ સેમ એઝનો ઉપયોગ થયેલો છે, એ અને લાસ્ટ ડીમાં. તો પહેલું છે મિસ્ટર મહેતા હુ ટીચિસ ઇંગ્લિશ ઇઝ ઓલમોસ્ટ સેમ એજ
as Mr. Butt, the English teacher, and last time Mr. Mehta is not the same as Mr. Butt. Mr. Butt જે છે એ Mr. મહેતા નથી, તો Mr. મહેતા એ Mr. Butt જેવા નથી, અથવા Mr. મહેતા જ Mr. Butt નથી. તો અહીંયા નોટ પણ આવી શકે, નેગેટિવમાં પણ આવી શકે. જ્યારે ઉપરનું જે સેન્ટેન્સ છે ને એમાં ગ્રામેટિકલ એરર છે કે મિસ્ટર મહેતા હુ ટીચીસ ઇંગ્લિશ ઇઝ ઓલમોસ્ટ ઓફ ધ સેમ એજ એઝ મિસ્ટર ભટ્ટ ધ સંસ્કૃત ટીચર. તો અહીંયા આ ઓપ્શન રાઈટ હોઈ શકે છે જો અહીંયા ગ્રામેટિકલ એરર ના હોત, અહીંયા ઓફનો ઉપયોગ કરવામાં આવે અને અહીંયા લાસ્ટમાં મિસ્ટર મહેતા ઇઝ નોટ ધ સેમ એઝ મિસ્ટર ભટ્ટ. આ લાસ્ટ ઓપ્શન ઇઝ ધ રાઈટ ઓપ્શન બની શકે છે. ઓકે, નાવ નેક્સ્ટ વન we will look at this new language function. Look, how does John walk? John કઈ રીતે ચાલે છે? જેનિફર એનો રિપ્લાય આપશે મેકિંગ સપોઝિશનમાં. અહીંયા બે ઓપ્શન છે, મેકિંગ સપોઝિશન હોય અથવા તો એક્સપ્રેસિંગ મેનર હોય, MENNER. એક જ લેંગ્વેજ ફંક્શન બનશે. તો અહીંયા કઈ રીતે ઓળખવું કે એઝ ઇફનો ઉપયોગ જ્યારે કરવામાં આવે, એઝ ઇફ પછી સબ્જેક્ટ હોય, હી હોય, શી હોય, દે હોય, કોઈ વ્યક્તિનું નામ હોય અને પછી WERE વેરનો ઉપયોગ કરેલો હોય તો સમજી લેવાનું કે આ મેકિંગ સપોઝિશન છે. નાઉ John walks like a king. John walks as he is a king. John walks like a king. And John walks as if he were a king. જ્હોન એવી રીતે ચાલે છે કે જાણે એ કિંગ ના હોય. એટલે સપોઝ કરવાનું છે. સચિન તેંડુલકર પ્લેઝ ક્રિકેટ માય બ્રધર પ્લેઝ ક્રિકેટ એઝ ઇફ હી વર સચિન તેંડુલકર. મારો બ્રધર એવી રીતે ક્રિકેટ રમે છે કે જાણે સચિન તેંડુલકર ના હોય. ઓકે, આઈ રાઇટ અ પોએમ એઝ ઇફ આઈ વર અ પોએટ. હું એ રીતે પોએમ લખું છું કે જે રીતે કોઈ મોટો પોએટ ના હોય એમ. તો આ એક લેંગ્વેજ ફંક્શન છે. એ જ રીતે નીચે જુઓ નંબર 44, વાય ડુ યુ લાઇક માય આઈઝ ટુ મચ? તમને મારી આંખો વધારે કેમ ગમે છે? તો અહીંયા એક્સપ્રેસિંગ મેનર અથવા સપોઝિશન ઉપર અને અહીંયા સેમ છે. Your eyes are blazing like a blue sea. Your eyes are unlike a blue sea. Your eyes are the same as a blue sea. And your eyes are alike a blue sea. તો સમજો કે એ મેનર જ્યારે બતાવવું હોય ને ત્યારે અલાઇકનો અનલાઇકનો ઉપયોગ થાય છે. તો યોર આઈઝ આર બ્લેઝિંગ લાઇક અ બ્લુ સી. યોર આઈઝ આર અનલાઇક બ્લુ સી. યોર આઈઝ આર ધ સેમ એઝ અ બ્લુ સી. તો આ સી ઓપ્શન છે ને, સેમ એઝ અ બ્લુ સી, એ રાઇટ ઓપ્શન છે. તો સેમ એઝનો પણ ઉપયોગ આપણે કરી શકીએ, અનલાઇકનો પણ ઉપયોગ કરી શકીએ, લાઇકનો પણ ઉપયોગ કરી શકીએ, પણ સેન્ટેન્સનું કન્સ્ટ્રક્શન કમ્પ્લીટ હોવું જોઈએ કે તમારી આંખો બ્લુ સી જેવી છે. ઓકે, નાવ તો આ લેંગ્વેજ ફંક્શન્સ આપણા થોડાક નવા હતા, જે બે ત્રણ આજે ડિસ્કશન આપણે કર્યું. હવે એની પ્રેક્ટિસ તમારે કરવાની છે. ઘણા બધા સેન્ટેન્સીસ આ જ ટેક્સ્ટબુકમાં વર્કબુકમાં આપેલા છે ફોર યોર પ્રેક્ટિસ. યુ કેન પ્રેક્ટિસ એન્ડ ઇફ યુ ફાઇન્ડ એની કન્ફ્યુઝન, તો તમને કોઈ પ્રોબ્લેમ લાગે તો યુ કેન કોન્ટેક્ટ મી ઓન વોટ્સઅપ, યુ કેન કોલ મી. આઈ વિલ ટ્રાય ટુ હેલ્પ યુ આઉટ. થેન્ક યુ વેરી મચ ફોર યોર listening to me and watching this video. Please continue practice at home and learn English. Okay.